તો કાગરાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર થઈ ગયો છે। હિતેશ ઉર્ફે રોકી વાઘેલા નામનો આરોપી ફરાર થયો હોવાની વિગતો છે। ફિંગરપ્રિન્ટ લેવા માટે ચેક કર્યો ત્યારે ફરાર થયો। કાગરાપીઠ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ હોવાની વિગત। તો આપણે જણાવી દઈએ કે કાગરાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી ફરાર થઈ ગયો છે, જેથી કરીને સિક્યુરિટી સામે પણ સવાલો ઊભા થાય છે। હિતેશ ઉર્ફે રોકી વાઘેલા નામનો આરોપી ફરાર થયો છે। જ્યારે ફિંગરપ્રિન્ટ લેવા માટે ચેક કર્યો ત્યારે આરોપી ફરાર હતો। કાગરાપીઠ પોલીસે હવે ચક્રો ગતિમાન કર્યા છે અને આજે ચોરીનો આરોપી જે ફરાર થયો છે તેને શોધવા માટે હવે ટીમ બનાવી છે। કાગરાપીઠ પોલીસ સ્ટેશનમાંથી આ બનાવ સામે આવ્યો છે। હિતેશ ઉર્ફે રોકી વાઘેલા નામનો આરોપી ફરાર। તો કાગરાપીઠ પોલીસ દ્વારા હવે વધુ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ પહેલા પણ કાગરાપીઠ પોલીસ સ્ટેશન કે જે ચર્ચામાં આવી હતી, જે હત્યા થઈ હતી, તે બાદ પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તે બાદ ફરી એક વખત ચોરીનો આરોપી જે ફરાર થઈ ગયો છે। સંવાદદાતા યુનુસ ગાઝી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। યુનુસ, પૂરી વિગત। હિતેશ ઉર્ફે રોકી વાઘેલા નામનો જે ઇસમ હતો તેની પર ચોરીનો આરોપ હતો અને રાની પોલીસ મથકમાંથી તેને લાવવામાં આવેલો હતો। કાગરાપીઠ પોલીસ સ્ટેશનની અંદર જે ચોરીનો બનાવ નોંધાયેલો હતો તે સંદર્ભે તેની અટકાયત કરી લેવામાં આવેલી હતી અને પછી ધરપકડ સહિતની જે પ્રક્રિયા હોય ફિંગરપ્રિન્ટ લેવા માટે જ્યારે તેને જે સ્તરે મૂકવામાં આવ્યો હતો તે સ્તરથી લાવવાની કોશિશ કરી તો તે ફરાર હતો। કાગરાપીઠ પોલીસ મથકના જે પોલીસ કર્મચારીઓ છે તેઓની પાસેથી મળતી વિગતો મુજબ અન્ય એક ફરિયાદના જે લોકો આવેલા હતા, ફરિયાદીઓ હતા અને ભીડ વધારે હતી, એ ભીડનો લાભ લઈને તે પોલીસ મથકમાંથી ફરાર થઈ ગયો છે। આ સમગ્ર મામલે હિતેશ ઉર્ફે રોકી વાઘેલા વિરુદ્ધ ગુનો દાખલ કરી દેવામાં આવેલો છે અને કોની બેદરકારી છે તે મામલે તપાસ શરૂ કરી દેવામાં આવેલી છે। શક્યતાઓ છે કે આ મામલે પણ ઉચ્ચ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે બેદરકારી સબબ। પરંતુ હવે એ હિતેશ ક્યાં ભાગ્યો છે, ત્યાં તેના સંભવિત છુપાવાના વિસ્તારો છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર યુનુસ। અગત્યની જાણકારી બદલ। તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યવાહી થઈ શકે છે, પરંતુ જે ચોરીનો આરોપી ભાગ્યો છે તેને લઈને હવે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે શોધખોળના।